નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં સૌપ્રથમ વાત કરીશું ઠંડીની મોટી આગાહી. ગુજરાતમાં 2 દિવસથી ઠંડી વધી ગઈ છે. ઘણા વિસ્તારોમાં લોકો ઠૂંઠવાયા છે. આ દરમિયાન હવામાન વિભાગ મુજબ ગુજરાતમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહી શકે છે. 3 દિવસ સુધી લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. ત્યારબાદ તાપમાન 2 થી 4 ડિગ્રી ઘટવાની શક્યતા રહેલી છે. તેથી ઠંડી વધુ પડશે. આમ લોકોને કડકડતી ઠંડીનો અનુભવ કરવાનો વારો પણ આવી શકે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોન્સર્ટની ટિકિટ બ્લેકમાં વેચાય તો તેમાં હું શું કરું તે દિલજીતે જણાવ્યું છે. દિલજીત કોન્સર્ટની ટિકિટ બ્લેકમાં વેચાય છે તેના વિશે વાત કરી રહ્યો છે. તેણે કહ્યું છે કે ઘણા દિવસોથી આપણા દેશમાં મને ટ્રોલ કરવામાં આવી રહ્યો છે કે દિલજીતના કોન્સર્ટની ટિકિટ બ્લેકમાં વેચાઈ રહી છે. તો ભાઈ, મારી થોડી ભૂલ છે. ટિકિટ બ્લેકમાં વેચાઈ રહી છે. જો પાજી તમે 10 રૂપિયાની ટિકિટ લઈ લો અને તેને 100 રૂપિયામાં વેચી દો તો તેમાં આર્ટિસ્ટની શું ભૂલ છે? મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઝઘડો થાળે કરવા જતા પોલીસ કોન્સ્ટેબલ સાથે ગેરવર્તણૂક. વડોદરાના ડભોઈ પોલીસ મથકમાં 1 ડઝન જેટલા આરોપીઓ સામે ફરિયાદ નોંધાઈ છે. ઝઘડો થવા અંગેની માહિતી મળતા પોલીસ જવાન ફરજ બજાવતા માટે સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને મામલો શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે પરિવારના સભ્યો દ્વારા પોલીસ જવાન જોડે ગેરવર્તણૂક કરીને તેનો શર્ટ ફાડી નાખતા મામલે ફરિયાદ નોંધવામાં આવી છે અને 11 લોકો સામે પોલીસે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મલાઇકા અરોરાના જીવનમાં થઈ છે નવા બોયફ્રેન્ડની એન્ટ્રી. 51 વર્ષની મલાઇકા અરોરાને નવો બોયફ્રેન્ડ મળી ગયો હોવાની ચર્ચા છે. તે હવે ફેશન સ્ટાઇલિસ્ટ રાહુલ વિજયને ડેટ કરી રહી હોવાનું કહેવાય છે. બંને દિલ્હીમાં એપી ઢિલ્લોનના કોન્સર્ટમાં સાથે હાજરી આપી હતી. તે પછી બંને એક રોમેન્ટિક સેલ્ફી પણ શેર કરી હતી. હાલ બંનેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. જોકે રાહુલ અને મલાઇકાએ આ ચર્ચાઓ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સંતાનને ત્યજી દેનાર માતા સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. વડોદરામાં આવેલી મધ્ય ગુજરાતની સૌથી મોટી સરકારી હોસ્પિટલ SSG હોસ્પિટલમાં નવજાત બાળકોને NICUમાં સારવાર હેઠળ ત્યજીને માતા જતી રહી હોવાની ચકચારી ઘટના સામે આવી છે. આ મામલે હોસ્પિટલના તબીબો દ્વારા કઠોર દિલ માતા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. જે બાદ પોલીસે આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળી રહ્યું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કોમેડિયન સુનિલ પાલના અપહરણકર્તાઓ CCTVમાં કેદ થયા છે. કોમેડિયન સુનિલ પાલના અપહરણકર્તાઓનો ફોટો સામે આવ્યો છે. તે યુપીના મેરઠમાં જ્વેલર્સની દુકાનમાં લાખોની કિંમતની ખરીદી કરતા કેમેરામાં કેદ થયા છે. આરોપ છે કે જ્વેલર્સ પાસેથી સોનું ખરીદ્યા બાદ પેમેન્ટ માટે સુનિલ પાલના દસ્તાવેજોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસે CCTV ફૂટેજની તપાસ હાથ ધરી છે. આરોપીની ઓળખ માટે એક ટીમ તૈનાત કરવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મણિપુરના 9 જિલ્લાઓમાંથી હટાવાયો છે ઇન્ટરનેટ ઉપરનો પ્રતિબંધ. હિંસાગ્રસ્ત મણિપુરમાં સ્થિતિ કાબૂમાં નથી આવી રહી. મે મહિનાથી ચાલી રહેલી હિંસામાં 250થી વધુ લોકોનો ભોગ લીધો છે. હિંસા, કર્ફ્યુ અને ઇન્ટરનેટ સસ્પેન્ડ રખાતા રાજ્યના વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉપર માઠી અસર પહોંચી છે. જોકે હવે મણિપુર સરકારે 9 જિલ્લામાં મોબાઈલ ઇન્ટરનેટ પરનો પ્રતિબંધ હટાવી દીધો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિન્દુઓ પર હુમલાઓ વચ્ચે વિદેશ સચિવ પહોંચ્યા હતા બાંગ્લાદેશ. વિદેશ સચિવ વિક્રમ મિશ્રી સોમવારે 1 દિવસની મુલાકાતે બાંગ્લાદેશ પહોંચ્યા હતા. ઓગસ્ટમાં વડાપ્રધાન શેખ હસીનાની સરકારને હટાવ્યા બાદ ભારત તરફથી આ પ્રથમ ઉચ્ચ સ્તરીય મુલાકાત છે. બાંગ્લાદેશમાં હસીનાની સત્તા પરથી હકાલપટ્ટી બાદ હિન્દુઓ સહિત લઘુમતીઓ પર હુમલાને લઈને નવી દિલ્હી અને ઢાકા વચ્ચેના સંબંધોમાં વધતા તણાવ વચ્ચે મિશ્રીની મુલાકાત આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વન નેશન વન ઇલેક્શન માટે સરકારનો ફરીથી પ્રયાસ. મોદી સરકાર આ સત્રમાં વન નેશન વન ઇલેક્શન બિલ રજૂ કરવાની યોજના બનાવી રહી છે. આ બિલને સર્વસંમતિથી પસાર કરવામાં આવશે. પછી તેને સંયુક્ત સંસદીય સમિતિ JPC દ્વારા ચર્ચા માટે મોકલવામાં આવશે. JPCએ આ બિલ પર વિવિધ રાજકીય પક્ષો સાથે ચર્ચા કરશે. જો આ સત્રમાં આ બિલ પસાર ન થઈ શકે તો તે આગામી સત્રમાં રજૂ કરવામાં આવી શકે છે.
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હિમવર્ષાને કારણે અનેક ગામોમાં વીજળી ગુલ થઈ હતી. હિમાચલ પ્રદેશમાં તાજી હિમવર્ષા બાદ માર્ગ પ્રવાસ ખતરનાક બની ગયો હતો. રસ્તાઓ પર સ્લીપેજ વધી જવાને કારણે વાહનો લપસી રહ્યા છે. રવિવારે સિસો, રોહતાંગ, જિસ્પામાં લપસણો રસ્તાને કારણે 30થી વધુ વાહનોમાં 150 પ્રવાસીઓ ફસાઈ ગયા હતા અને તેમને બચાવી લેવામાં આવ્યા છે. અવરોધિત રસ્તાઓને કારણે ઘણા ગામડાઓ શહેરોથી કપાઈ ગયા છે. હવે હિમવર્ષા સાથે શીતલહેર પણ ચાલી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચીનમાં બાળકો માટે સોશિયલ મીડિયા અને ગેમિંગના નવા નિયમો સામે આવ્યા છે. ચીનમાં બાળકો માટે ગેમિંગ અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો અશક્ય બનવા માટે જઈ રહ્યો છે. સરકારે 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે ઓનલાઈન ગેમિંગ પર કડક નિયમો લાગુ કર્યા છે. આ નિયમો મુજબ બાળકોને ગેમિંગ માટે દરરોજ 3 કલાકનો સમય મળશે અને તે પણ અઠવાડિયાના અંતે જ. સરકાર ગેમિંગને આધ્યાત્મિક એક કારણ બતાવી રહી છે અને તેના ખતરનાક પ્રભાવને ઘટાડવા માટે પ્રયત્ન પણ કરી રહી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજ્યના 25 IPS અધિકારીઓની કરવામાં આવી છે બદલી. રાજ્યમાં પોલીસ બેડામાં મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતમાં 25 IPS અધિકારીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે ગૃહ વિભાગ દ્વારા મોટે પાયે બદલીના આદેશ આપવામાં આવ્યા છે. મળતી જાણકારી પ્રમાણે CID ક્રાઇમના વડાપ્રદેથી પાંડિયનને હટાવાયા છે. જાણકારી પ્રમાણે રાજકુમાર પાંડિયનને ADGP લો એન્ડ ઓર્ડરમાં મુકાયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો UPSC મેન્સ પરીક્ષા 2024નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશને સિવિલ સર્વિસ મેન પરીક્ષા 2024નું પરિણામ જાહેર કર્યું છે. 20 સપ્ટેમ્બરથી 5 દિવસ સુધી પરીક્ષા લેવામાં આવી છે. પરીક્ષામાં ભાગ લેનાર ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ upsc-government.in અને UPSC online.nic.in ઉપર તેમનું પરિણામ જોઈ શકશે. કમિશને તે ઉમેદવારોના રોલ નંબર જાહેર કર્યા છે જેમણે સફળતાપૂર્વક યોગ્યતા મેળવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બોલિંગ બાદ શમીએ બેટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી ફોર્મમાં છે. તેણે ઘણી વખત બોલિંગમાં શ્રેષ્ઠતા બતાવી છે. હવે શમીએ બેટિંગમાં પણ તાકાત બતાવી છે. શમીએ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024ની પ્રથમ પ્રી ક્વાર્ટર ફાઇનલમાં વિસ્ફોટક બેટિંગ કરી હતી. તેણે બંગાળ અને અણનમ 32 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેમણે સિક્સર અને 4 પણ ફટકારી હતી. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.